પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વાલાઓ, આપ સૌને આજની પ્રેમી સલામ। આજના મનનમાં આપણે જોડાઈએ તે પહેલાં આપણે ટૂંકી પ્રાર્થનામાં નમીએ। જીવંત અને પવિત્ર ઈશ્વર, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ આજના દિવસ માટે કે તમે તમારા વચનો શીખવા, સમજવા, તમારી કૃપા અમને પ્રાપ્ત થાય એ માટે અમે તમારી સહાય માગીએ છીએ। ઈસુ પ્રભુના નામમાં તમારી વિનંતી સાંભળો, આમીન। જૂના કરારમાં પુનઃનિયમનું પુસ્તક, તેનો 13મો અધ્યાય, તેની 1 થી 3 કલમો। જો તારી મધ્યે કોઈ પ્રબોધક અથવા સ્વપ્નખોર ઊભો થાય ને જે વિશે તું જાણતો નથી એવા અન્ય દેવદેવીઓ વિશે તે એમ કહે કે ચાલો આપણે તેની પાછળ ચાલીએ ને આપણે તેઓની સેવા કરીએ, ને તેના ટેકામાં તે તને કોઈ ચિહ્ન કે ચમત્કાર બતાવવાનું કહે ને તેના કયા પ્રમાણે ચિહ્ન કે ચમત્કાર થાય તો પણ તું તે પ્રબોધકના શબ્દોને કે સ્વપ્નખોરને ગણકારતો નહીં, કેમ કે યહોવા તમારા ઈશ્વર તમારી પરીક્ષા કરે છે કે તમે તમારા ખરા અંતઃકરણથી ને ખરા જીવથી યહોવા તમારા ઈશ્વર પર પ્રેમ કરો છો કે નહીં તે જણાય। પ્રભુમાં વાલાઓ, આજકાલના આ સમાચારોમાં અને આપણે સાંભળીએ છીએ, વાંચીએ છીએ, અને એક બાબત એ આપણા ધ્યાન પર આવે છે અને તે તો નકલીની ભરમાર। આજનો જે વિષય છે એ નકલી અથવા જૂઠા સંબંધી છે। નકલી દવા, નકલી ખાતર, નકલી બિયારણ, નકલી જજ, નકલી ઓફિસર, નકલી પોલીસ, નકલી ડૉક્ટર, નકલી વકીલ, નકલી દૂધ, ઘી અને નકલી પ્રમાણપત્રો અને સર્ટિફિકેટો, એવું તો ઘણું બધું એ આજના સમયમાં આપણને જોવા મળે છે, સાંભળવા મળે છે। આવા સમાજની વચ્ચે જ્યારે આપણે જીવીએ છીએ ત્યારે દુઃખ અને ચિંતા પણ અનુભવીએ છીએ અને આપણને પ્રશ્ન થાય કે ક્યારે આ બધાથી આપણને છુટકારો મળશે। સામાન્ય જગતમાં આવું તો ચાલતું જ રહે છે, કારણ વર્તમાન સમયમાં લોકોની દ્રષ્ટિ ટૂંકા રસ્તે પૈસાદાર બનવા, રોફ મારવા, આવા અખતરા કરતાં જરા પણ સંકોચ અનુભવતા નથી। એનું કારણ છે કાયદાની નિષ્ક્રિયતા અને ભ્રષ્ટાચાર। ધાર્મિક ક્ષેત્રે પણ આનાથી બાકાત નથી। PhD કર્યું ના હોય તો પણ પોતાના નામની આગળ ડૉક્ટરની ડિગ્રી મેળવી છે એવું લખાણ લખે છે। બાઇબલમાં આપણને આ બાબતે અગાઉથી કહેવામાં આવ્યું છે, જે આપણા માટે ચેતવણીરૂપ અને સાવધાન રહેવા માટે છે। ઉત્પત્તિનું પુસ્તક, તેનો 3જો અધ્યાય અને 5મી કલમ। સર્પે હવાને ભરમાવી અને જુઠ્ઠાણું કહ્યું કે તમારી આંખો ઉઘડી જશે અને તમે દેવના જેવા ભલું ભૂંડું જાણનારા થશો। હવા જાણતી નહોતી કે આ ફળ ખાવાની મના જ્યારે ઈશ્વરે કરી છે તો એ ફળ ખાતા આપણે ભલું ભૂંડું જાણનારા બની જઈશું, એવા જુઠ્ઠાણામાં આવીને હવાએ પાપ કર્યું। અને પ્રભુ ઈસુએ પણ પોતાના શિષ્યોને શિક્ષણ આપતા કહ્યું કે તમે જુઠ્ઠા સેવકો વિશે પણ સાવચેત રહેજો। આજના મનનમાં આપણે જુઠ્ઠા અને નકલી સેવકો સંબંધી બાઇબલનો અભ્યાસ કરવાના છીએ કે જેથી આપણે એના વિશે સાવચેત રહીએ। પહેલી બાબત આપણે જોઈએ તો યોહાનની સુવાર્તા, તેનો 10મો અધ્યાય, તેની 11 અને 12 કલમ। ઈસુ પોતાને ઉત્તમ ઘેટાપાળક તરીકે ત્યાં રજૂ કરે છે અને ઘેટાની સંભાળ લેવી, કાળજી લેવી, પોષણ કરવું, તેની ચિંતા કરવી, એ તેમના તરફ ધ્યાન આપવું, એ બધી બાબતો આપણને પ્રભુ ઈસુના એ સંદેશમાં મળે છે। અને છેવટે પ્રભુ એમ પણ કહે છે કે હું મારા ઘેટાને સારું પોતાનો જીવ પણ આપી દઉં છું। પણ સાથે સાથે ચાકરની પણ ત્યાં વાત કરી છે કે જે પોતે ઘેટાપાળક નથી પણ એક ચાકર છે કે જે પોતાના પેટની સેવા કરે છે। વરુને આવતું જોઈને ચાકર નાસી જાય છે, તેને ઘેટાની કોઈ ચિંતા રહેતી નથી। અને આ ઉદાહરણ આપણને બતાવે છે કે આત્મિક જીવનમાં પણ શૈતાન જ્યારે વરુના રૂપમાં મંડળીમાં વિખવાદો, પ્રશ્નો અને વિઘ્નો લાવે છે ત્યારે ચાકર સમાન સેવકો
મંડળીની ચિંતા કર્યા વગર પોતાનો બચાવ શોધે છે. સાચો સેવક, ઘેટાપાળક મંડળીના પ્રશ્નોમાં, દુઃખમાં અને મુશ્કેલીમાં મંડળીની સાથે રહે છે. ઘેટાનું રક્ષણ કરે છે, પણ ચાકર તેમ કરતો નથી. એવી જ બીજી બાબત આપણે જોઈએ તો જૂના કરારમાં પ્રબોધકની સેવાઓ છે. પ્રબોધકની સેવા એ માનયોગ્ય ગણાતી. ઈશ્વર પોતાની વાણી અને ઈચ્છા એ પ્રબોધકો દ્વારા લોકો સુધી પહોંચાડતા હતા, અને એ પહોંચાડવાનું કામ આ પ્રબોધકો કરતા હતા. પણ એ જ સમયની અંદર જૂઠા પ્રબોધકો પણ ઊભા થયા હતા કે જેમણે લોકોને ખોટું શિક્ષણ આપ્યું હતું. ઈશ્વરની વાણી કરીને લોકોને ગેરમાર્ગે દોર્યા હતા. શાંતિ છે કહીને લોકોને અસાવચેત કર્યા, અને એના પરિણામે ઘણું બધું નુકસાન સહન કરવું પડ્યું. આજના વચનમાં આપણે જોઈએ છે પુનઃનિયમ 13માં, ત્યાં આગળ પ્રભુ એના વચનો દ્વારા સાવચેત કરે છે કે આવીને તમને એમ કહે કે તમે આપણે તેની અન્ય દેવદેવીઓની પાછળ ચાલીએ, કોઈ ચમત્કારો અને ચિહ્નો દેખાડે તો આપણે એમની પાછળ ભરમાઈ ન જઈએ. કારણ કે ઈશ્વર કહે છે કે ઈશ્વર તમારી પરીક્ષા કરે છે અને બતાવે છે કે તમે એવા સમયમાં પણ તમારા પ્રભુ દેવ પર વિશ્વાસ રાખો છો કે નહીં. અને એ જૂઠા પ્રબોધકો કે જે દેવના વચનોને તોડી મરોડીને લોકોને ખુશ કરવા પ્રપંચયુક્ત વાણી ઉચ્ચારે છે. જૂના કરારમાં રાજાઓનું પુસ્તક 13મો અધ્યાય 11-19 કલમમાં યરોબામ રાજા માટે ઈશ્વરે મોકલેલો ઈશ્વર ભક્ત આવીને તેને ભવિષ્યવાણી કહે છે કે તારું રાજ્યાસન જવાનું છે. અને ત્યારે બેથેલમાં રહેનાર એક વૃદ્ધ પ્રબોધક તેને ભરમાવીને ઈશ્વરની આજ્ઞા તોડાવવાનો પ્રયત્ન કરે છે, અને એના માટે 18મી કલમમાં એ કહે છે કે તે જુઠ્ઠું કહેતો હતો. આ પ્રબોધકની વાત થઈ. અગાઉ આપણે જોયું ઘેટાપાળક, પ્રબોધક, અને હવે ત્રીજો વર્ગ આવે છે તે તો શિક્ષકોનો છે. માથીની સુવાર્તા 15મો અધ્યાય અને 9મી કલમ, ત્યાં આગળ લખ્યું છે કે શાસ્ત્રીઓ અને ફરોશીઓ એ પોતાના અનુયાયીઓને પોતાનો મત અને આજ્ઞા શીખવનારા હતા. તેઓ ફોકટ ભક્તિ કરનારા અને ભક્તિ કરવાનો ડોળ કરનારા હતા. ઈશ્વરના સત્ય વચનોને અવગણીને તેઓ પોતાની વાત લોકોની આગળ રજૂ કરતા હતા. અને શાસ્ત્રીઓ અને ફરોશીઓ માટે પ્રભુ ઈસુ બહુ સ્પષ્ટ કહે છે માથીની સુવાર્તાના 23મા અધ્યાયમાં કે ઓ શાસ્ત્રીઓ અને ફરોશીઓ અને ઢોંગીઓ, તમને અફસોસ છે, કારણ કે તમે સત્યનું શિક્ષણ આપતા નથી. 1 તિમોથી 1:7 કહે છે કે એ ખોટા શિક્ષકો એ નિયમશાસ્ત્રનું શિક્ષણ આપે છે ખરા, પણ એના વિશે તેઓને ખાતરી થતી નથી. દાખલા તરીકે, જો મને તારણનો અનુભવ ન હોય અને હું બાઇબલમાંથી એના વિશે શિક્ષણ આપું તો એ શિક્ષણનો જે મર્મ છે એ સમજી શકાશે નહીં. અને એટલે જ એ જૂઠા શિક્ષકો સંબંધી પણ બાઇબલ આપણને સાવચેત કરે છે. ચોથી બાબત આપણે જોઈએ તો ઉત્પત્તિનું પુસ્તક, તેનો 41મો અધ્યાય અને 8મી કલમ, ત્યાં આગળ મિસર દેશમાં ફારૂન રાજાને જે સ્વપ્ન આવ્યું અને એ સ્વપ્નનો મર્મ તંત્ર મંત્ર કરનારા, જાદુ વિદ્યા જાણનારાઓ કરી શક્યા નહીં, ત્યારે યુસફને બોલાવવામાં આવ્યો અને તેણે સાચો ખુલાસો કર્યો. અને એટલે અહીંયા પ્રભુનું વચન કહે છે પુનઃનિયમ 13માં કે કોઈ સ્વપ્નખોર ઊભો થાય ત્યારે. દાનિયેલના પુસ્તકમાં પણ આપણે વાંચીએ છીએ કે 5મો અધ્યાય અને 14મી કલમમાં, ત્યારે દાર્યાવેશ રાજા એના વિશે એમ કહે છે કે તારામાં દૈવી આત્મા છે. નબુખાદનેસ્સર રાજાના સમયમાં મૂર્તિનું જે સ્વપ્ન એને દેખાયું એનો એને ખુલાસો કર્યો. બેલશાસ્સર રાજાને જે આંગળીથી ભીંત પર લેખ લખાયો એનો ખુલાસો પણ દાનિયેલે કર્યો. અને એ સત્ય ખુલાસો હતો. એમાં દેવની અગમચેતી હતી. ઈશ્વર દ્વારા એને સાવચેત કરવામાં આવ્યા હતા, અને એ ખુલાસો એ દાનિયેલ દ્વારા અને યુસફ દ્વારા કરવામાં આવ્યા, જેનું પરિણામ એ આવ્યું કે લોકોનો બચાવ થયો. જુઠ્ઠા અને નકલી સ્વપ્નખોર વ્યક્તિઓ પોતાને અને બીજાને ખુશ કરવા માટે તથ્ય વગરના ખુલાસાઓ કરે છે, અને ટીવી પર, ચેનલો પર
આવા દુષ્ટ અને ખોટા સ્વપ્નો અને ભવિષ્યવાણી કરી લોકોને ભરમાવીને તેમની સાથે છેતરપિંડી પણ કરે છે. અને આજનો સમય એ આ છેતરપિંડીનો અને નકલીનો આપણને જોવા મળે છે. પાંચમી જે વિગત છે એ બાળકોના સંદર્ભમાં છે. ખ્રિસ્તી સમાજ માટે બાળક એ ઈશ્વર તરફથી નિમાયેલા સેવક તરીકે માનપાત્ર પદ છે. યોહાન 10માં આપણે વાંચીએ છીએ ઉત્તમ ઘેટા પાળકની વાત. ઈશ્વર કહે છે કે હું મારા ઘેટાને સારું પોતાનો જીવ આપું છું. પુનરુત્થાન પછી પ્રભુ ઈસુએ શિષ્યોને દર્શન આપ્યા અને યોહાનના 21મા અધ્યાયમાં પિતરને 3 વખત પ્રશ્ન પૂછે છે કે શું તું મારા પર પ્રેમ રાખે છે? અને પિતર ગળગળો થઈને જવાબ આપે છે કે પ્રભુ તું જાણે છે કે હું તારા પર કેટલો બધો પ્રેમ કરું છું. અને ત્યાં પિતરને જવાબદારી સોંપવામાં આવે કે મારા ઘેટાને સાચવ, મારા ઘેટાને પાળ. હજકેલના 22મા અધ્યાયમાં ઈશ્વર પોતે ગુસ્સે થઈને ભ્રષ્ટ દુરાચારી એવા બાળકોને દૂર કરીને તેમને શિક્ષા કરવા જણાવે છે. જો ખોટી ખુશામત ભરેલી વાતોથી ખોટી પ્રશંસાઓ કરીને સત્તા અને સંપત્તિ માટે ઈશ્વરના વચનોને અવગણીને દાવપેચ કરીને સમાજને ભ્રષ્ટ કરનારા સેવકોથી પાઉલ સાવચેત રહેવા બીજો તિમોથી 4 અને 3માં આપણને જણાવે છે. અને માથી 12 અને 33માં પ્રભુ ઈસુ કહે છે કે ઝાડ તેના ફળથી ઓળખાય છે. જૂના કરારમાં આમોસનું પુસ્તક તેના 5મા અધ્યાયમાં આમોસ અને અમાસ્યા એ બંને સેવકો વિશે ત્યાં લખવામાં આવ્યું છે. આમોસે ચેતવણી આપી કે રાજા અને રાજાનું રાજ્યાસન જતું રહેશે અને દેશ બંદીવાસમાં જશે. પણ અમાસ્યાએ આવીને રાજાને કહ્યું કે આ સેવક જૂઠું બોલે છે, એવું કંઈ થશે નહીં, દેશમાં શાંતિ રહેશે. અને એને આમોસને કહે છે કે તું તારા દેશમાં ચાલ્યો જા. આ બે સેવકો વચ્ચેનો જે ભેદ છે એ સાચા અને ખોટાનો ઉલ્લેખ કરે છે. અને તેથી જ વાલાઓ, વર્તમાન સમયમાં ઈશ્વરના વચનો મુજબ આપણે આવા જૂઠા અને નકલી સેવકોથી બચીને સત્યને અનુસરીએ એવો સમય આવી ગયો છે. કારણ કે જે દાનના નાણાં લોકો મહેનત કરીને બચત કરીને મંડળીને આપે છે એનો જ્યારે દુરુપયોગ થાય ત્યારે આપણને દુઃખ થાય છે. અને ઈશ્વરની સેવા કરવા માટે આવા જૂઠા અને નકલી સેવકો એ નાણાંનો દુરુપયોગ કરે છે ત્યારે આપણે સાવચેત થવાની જરૂર છે. અને તેથી ઈશ્વરનું વચન એમ કહે છે કે તમે સત્યને જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. અને તેથી જ વાલાઓ, આજના આ મનન દ્વારા પ્રભુ આપણને એ જ કહેવા માગે છે કે આપણે આપણી મધ્યે એવું જો કોઈ હોય તો એનાથી સાવચેત થઈએ અને પ્રભુના વચનો તરફ, પ્રભુના માર્ગ તરફ આપણે ફરીએ. ઈશ્વર એવું કરવાને આપણી સહાય કરો. આમીન. પ્રાર્થના કરીએ. પરમ પવિત્ર અમારા જીવતા ઈશ્વર, તમારા નામને ધન્યવાદ આપતા તમારી સ્તુતિ કરીએ છીએ તમારા વચનને માટે. પ્રભુ, જૂઠા સેવકો, જૂઠા પ્રબોધકો, સ્વપ્નખોરો અને જૂઠા પાળકો કે જેના વિશે તમારા વચનમાં તમે અમને શીખવ્યું છે, ત્યારે પ્રભુ એનાથી સાવચેત રહીને તમારા વચનને અનુસરવા, તમારા માર્ગમાં ચાલવા તમે અમારી સહાય કરો. પ્રભુ ઈસુના નામમાં આમીન. આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણોને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ ઊંડાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. આમીન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત આપણી સાથે અને પ્રભુના સર્વ વાલાઓની સાથે હમણાં અને હંમેશા હો. આમીન.